જો તમે પણ શેરબજારની દુનિયામાં નવા છો, તમે પણ હાલમાં જ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું છે, તો એક વાત તો તમને પાક્કું પરેશાન કરતી હશે, અને તે વાત છે આ કેન્ડલસ્ટિક શું હોય છે ભાઈ? તેનાથી આપણને શું ખબર પડે? તે પેટર્ન ક્યાં બનાવે છે? જો તમારો પણ આ જ સવાલ છે, તો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે આજે આપણે સાવ બેઝિકથી કેન્ડલસ્ટિકને સમજશું અને એ પણ જાણવાની કોશિશ કરશું કે આ કેન્ડલસ્ટિક આપણને શું બતાવે છે અને આપણે તેને શીખવાની કેમ જરૂર છે. સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરશું. તમને બહુ બધું નવું શીખવા અને જાણવા મળશે, ખાસ કરીને જો તમે શેર બજારમાં નવા છો. આવી જ રીતે જો તમે શેર બજારના લર્નિંગ વિડીયો જોવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, આગળના વિડીયોમાં તમે જોયું ટેકનિકલ એનાલિસિસ શું છે, કેન્ડલસ્ટિક પેટર્ન, કેન્ડલ, ચાર્ટ પેટર્ન, સપોર્ટ રેઝિસ્ટન્સ, ટ્રેન્ડ લાઇન, માર્કેટ ટ્રેન્ડ, માર્કેટ સ્ટ્રક્ચર, ઇન્ડિકેટર, ઓપ્શન ટ્રેડિંગ, કોલ પુટ, ઓપ્શન ચેઇન, એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, સાયકોલોજી અને ડિસિપ્લિન. મિત્રો, આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે જોઈશું કેન્ડલસ્ટિક શીખવી કેમ જરૂરી છે, કેન્ડલસ્ટિક શાની બનેલી હોય છે, કેન્ડલસ્ટિકના મુખ્ય પાર્ટ કયા છે, કેન્ડલસ્ટિકના કલરનો મતલબ શું છે, તે શું કહેવા માગે છે, કેન્ડલસ્ટિકનું ઓપનિંગ અને ક્લોઝિંગ, કેન્ડલસ્ટિકનું તેના ભાવના આધાર એનાલિસિસ. માટે વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારાથી મિસ ના થઈ જાય. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અહીં તમને સ્ક્રીન પર કેન્ડલસ્ટિક ચાર્ટ જોઈ શકો છો. જો હું 1 મિનિટ માટે કેન્ડલસ્ટિક ચાર્ટને હટાવી દઉં અને લાઇન ચાર્ટ લગાવું તો લાઇન ચાર્ટથી તમને ટ્રેન્ડની તો ખબર પડશે, ટ્રેન્ડ એનાલિસિસમાં થોડીક મદદ મળશે, પણ અહીં તમને બહુ બધું ખબર પડતી નથી. જેમ કે મિત્રો, અહીં આપણે નિફ્ટીનો ચાર્ટ જોઈએ છીએ અને ટાઈમ ફ્રેમ છે ડેઈલીની. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે નિફ્ટીએ ઘણા લો બનાવેલા છે. તો અહીં આપણે જોઈએ તો 23 માર્ચના દિવસે નિફ્ટીએ 22,500નો લો બનાવેલો છે. પછી અહીંયા જોઈએ તો 30 માર્ચના દિવસે નિફ્ટીએ 22,350ની આસપાસ લો બનાવેલો છે. હવે મારા 3 સવાલ છે તમને કે આ દિવસે માર્કેટ ખુલ્યું ક્યાં, એ તો લાઈન આપણને બતાવતી જ નથી. તે દિવસે માર્કેટનો હાઈ શું હતો, એ પણ આ લાઈન આપણને બતાવતી નથી. અને તે દિવસે પ્રાઇઝે જે લો બનાવ્યો હતો એ પણ આ ચાર્ટ આપણને બતાવતો નથી. આપણે વાત કરતા હતા તેમ તમને લાઇન ચાર્ટમાં આ 3 વસ્તુ સમજમાં નથી આવતી, પણ જેવો આપણે કેન્ડલસ્ટિક ચાર્ટ પર આવીએ એટલે તરત સમજાઈ જશે કે માર્કેટ ઓપન ક્યાં થયું હતું, ક્લોઝ ક્યાં થયું હતું, તેણે હાઈ કેટલો બનાવ્યો હતો, તેણે લો કેટલો બનાવ્યો હતો. તો હવે સમજાયું મિત્રો કેન્ડલસ્ટિક ચાર્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, શા માટે આપણે કેન્ડલસ્ટિક શીખવી જોઈએ, કેમ પ્રોફેશનલ ટ્રેડરો કેન્ડલસ્ટિક ચાર્ટ જ યુઝ કરે છે. આશા રાખું છું કે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે. તો ચાલો મિત્રો કેન્ડલસ્ટિકને બેઝિકથી સમજવાની શરૂઆત કરીએ. મિત્રો, કેન્ડલસ્ટિક વિશે પહેલો સવાલ આપણા મનમાં આવે છે તે છે આ કેન્ડલસ્ટિક શાની બનેલી હોય છે. તો મિત્રો, કેન્ડલસ્ટિકના મુખ્ય 2 ભાગોમાં વહેંચાયેલી હોય છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તમે જે લાલ અને લીલા રંગનું લંબચોરસ આકારનું બતાવી રહ્યું છે તે છે કેન્ડલસ્ટિકની બોડી, અને તે લંબચોરસ આકારની બોડીની ઉપર અને નીચે જે લાઇન તમે જોઈ શકો છો તે છે કેન્ડલસ્ટિકની વીક. તો હવે સમજમાં આવ્યું કે કેન્ડલસ્ટિક 2 ભાગોની બનેલી હોય છે, વીક અને બોડી. વીકને ઘણી જગ્યાએ શેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વીક અને શેડો બંને એક જ છે, તો તમે કન્ફ્યુઝ થતા નહીં પાછા કે તમે તો વીક કહેતા હતા ને આ શેડો ક્યાંથી આવ્યું. પાછું બંને એક જ છે મિત્રો. ચાલો આગળ વધીએ. કેન્ડલસ્ટિક વિશે બીજો સવાલ આપણા મનમાં આવે છે તે છે કેન્ડલસ્ટિકના મુખ્ય પાર્ટ કયા છે, તેમાં આપણે જોવાનું શું હોય છે. તો મિત્રો, કેન્ડલસ્ટિક આપણે મુખ્ય 4 વસ્તુ જોવાની હોય છે: ઓપન, ક્લોઝ, હાઈ અને લો. કેન્ડલ ઓપન ક્યાંથી થઈ, કેન્ડલ ક્લોઝ ક્યાં થઈ, કેન્ડલે હાઈ કેટલો બનાવ્યો અને કેન્ડલનો લો કેટલો બનાવ્યો. કેન્ડલના ઓપનિંગ અને ક્લોઝિંગ વચ્ચેનો જે ભાગ છે તેને બોડી તરીકે ઓળખવામાં આવે છે, અને બાકી ઉપર અને નીચે જે લાઇન છે તેને વીક કહેવામાં આવે છે. હવે આવે છે મિત્રો કેન્ડલસ્ટિકના કલર, કે આ લાલ કલરની કેન્ડલ શું કહેવા માગે છે, તેનો મતલબ શું થાય,
આ લીલા કલરની કેન્ડલ શું કહેવા માગે છે? કેન્ડલ લીલી બને તો આપણે શું સમજવું? ડોન્ટ વરી મિત્રો, ચાલો સમજાવું. ચાર્ટ પર લીલા કલરની કેન્ડલ બને છે મતલબ કે માર્કેટમાં બુલિશનેસ છે, માર્કેટ પોઝિટિવ છે, ભાવ ઉપર જવાના ચાન્સ છે, પ્રાઇસ વધવાના ચાન્સ છે, માર્કેટમાં બાયર હાવી છે, માર્કેટ બાયર કંટ્રોલમાં છે તેવું તમે કહી શકો છો. અને જો ચાર્ટ પર લાલ કલરની કેન્ડલ બને છે મતલબ કે માર્કેટ બેરિશ છે, માર્કેટ નેગેટિવ છે, ભાવ નીચે જવાના ચાન્સ છે, ભાવ ઘટવાના ચાન્સ છે, માર્કેટમાં બેરિશનેસ છે, માર્કેટમાં સેલર હાવી છે, માર્કેટ અત્યારે સેલરના કંટ્રોલમાં છે એવું તમે કહી શકો છો. તો સમજાઈ ગયું મિત્રો આ કેન્ડલના કલર તમને શું કહેવા માગે છે? મિત્રો હવે આવે છે કેન્ડલનું ઓપનિંગ અને ક્લોઝિંગ. આપણે કેન્ડલસ્ટિકના ઓપનિંગ અને ક્લોઝિંગમાં શું ધ્યાન રાખવાનું છે ચાલો સમજીએ. લીલી કેન્ડલનું ઓપનિંગ હંમેશા નીચેથી થઈને ઉપર ક્લોઝિંગ થાય છે, મતલબ કે 100 રૂપિયાથી ઓપન થઈને 150 રૂપિયાએ ક્લોઝ થાય છે, એટલે કે લીલી કેન્ડલ ભાવ વધવાનો પોઝિટિવ સંકેત આપે છે. અને લાલ કલરની કેન્ડલનું ઓપનિંગ હંમેશા ઉપરથી થઈને નીચે ક્લોઝિંગ થાય છે, મતલબ કે 150 રૂપિયાથી ઓપન થઈને 100 રૂપિયાએ ક્લોઝ થાય છે, એટલે કે લાલ કેન્ડલ ભાવ ઘટવાનો નેગેટિવ સંકેત આપે છે. તો સમજાઈ ગયું મિત્રો? હવે ચાર્ટ પર લાલ કે લીલી કેન્ડલ બને તો તમારે શું સમજવું? ચાલો આગળ વધીએ. મિત્રો હવે આવે છે કેન્ડલસ્ટિકના ભાવના આધારે તેનું એનાલિસિસ કેમ કરવું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો લીલી કેન્ડલ 100 રૂપિયા પર ઓપન થઈને 150 રૂપિયા પર ક્લોઝ થઈ છે, પણ તેણે ક્લોઝ થતાં પહેલાં 50 રૂપિયાનો લો અને 200 રૂપિયાનો હાઈ પણ બનાવ્યો હતો. તેમજ લાલ કેન્ડલ 150 રૂપિયા પર ઓપન થઈ અને 100 રૂપિયા પર ક્લોઝ થઈ, પણ તેણે ક્લોઝ થતાં પહેલાં 200નો હાઈ અને 50નો લો પણ બનાવ્યો હશે. તો સમજાઈ ગયું મિત્રો કેન્ડલસ્ટિકમાં તમારે શું શું જોવાનું છે, શું શું શીખવાનું છે, કેન્ડલસ્ટિકના ભાગો કયા કયા છે, ઓપન ક્લોઝ હાઈ અને લો શું છે, કેન્ડલનો કલર શું કહેવા માગે છે. આશા રાખું છું તમને તમારા દરેક સવાલના જવાબ મળી ગયા હશે. થેન્ક યુ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવા માટે. શેરબજારના દરેક ટોપિક પર તમારે ડિટેલ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ બનાવી રાખો. વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેને શેરબજારના સાચા જ્ઞાનની જરૂર છે. મિત્રો શેરબજાર રિલેટેડ તમારા મનમાં કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. શેરબજારનું સાચું અને સચોટ જ્ઞાન મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહો. ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમારાથી અમારો એક પણ વિડીયો મિસ ના થાય. મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.